કરજો ચાલુ. ચાલુ કરજો. બોલો મેલડી માતની જય, અંબે માતની જય. અરે હું હિરિયો માં મેલડી નો ભૂવો લાય તારે માં મેલડી હું સંગ્રહણ કરું. પણ મારી સાજા ઝુંઝિયા રાખજે. અરે મારે બધો પ્રતાપમાં મેલડીનો આ સાંજ પડવા આવી તોય હરખી કેમ દેખાતી નથી? અરે કહું છું શું દેખાડો કરો છો? આ આવી. અરે હરખી મેં સાંભળ્યું છે કે ઓલા હિરિયાના ત્યાં હે ને ખૂબ જ ધન દોલત છે, તો મારે ત્યાં ચોરી કરવા જવું છે. હો અરે આ શું તમે બોલો છો? એક તો આપણે સંતાન સુખ નથી, ઉપરથી તમે આવા કાળા કામ કરો છો. હું કહું છું આપણે કોઈથી સુખ ન આવે. હો અરે હરખી હું હરખો ખાવડ, મારા અમથું સંતાન સુખ છે નહીં અને મોતની પણ મને જરાય બીક નથી, માટે ચોરી કરવા તો હું જવાનો. હો તમે હાર તો તારા પાછા વળશો.
ચોરી કરવા તો હું જરૂર જવાનો હોય જરૂર. અરે લાસુડી, આ હાંજ પડવા આવી તો માલ ઢોર ને નીર નખાઈ ગઈ ને. હા હા બધા ઢોર ને બરાબર નિરણ નખાઈ ગઈ. તો લાસુડી, આપણે માતાજીની દયાથી ધન દોલત તો ઘણું બધું છે, તો આપણે નાની બાળાઓને માતાજીના ગરબા ગૌરવ અરે એ તો બોલાવીએ. તમે બહુ સરસ વાત કરી. ભલે ત્યારે થઈ જાય માતાજીના ગરબા. હે આજે આનંદ ને ઉત્સવ થાતો, આજે આનંદ ને ઉત્સવ થાતો. હે મેલડી માં મેલડી હાજરા હજુર છે. મેલડીનું જગમાં ગુંજતું નામ છે. મેલડી હાજરા હજુર છે. અરે લાસોડી, આપણે માતાજીના ગરબા બહુ ગાયા, તો હવે આપણે સોઈ જઈએ. ભલે તારે.
આ હીરીઓ ની બધા હુઈ ગયા લાગે, લાય માટે ચોરી કરવા જવું. અરે બેટા હરખા, તું અત્યારે મોડી રાત્રે ક્યાં જાય છે? અરે મારો રસ્તો રોકનાર તું કોણ છે? અરે હરખા, હું હીરિયાની જેવી મેરડી છું. મારે અમથુંય સંતાન સુખ છે નહીં અને મને મોતની પણ કોઈ બીક નથી, એટલે હું હેરિયાને ત્યાં ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તારે જો સંતાન સુખ ન હોય તો હું તને એક નહીં પરંતુ બબે દીકરા આપું તો માનજે કે હું હીરિયાની દેવીમાં મેરડી બોલી છું. અરે માં, તો હું તને કળની કરીને પૂછું માં. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ કે તારે ત્યાં બંને બાળકો 5 વર્ષના થાય તે દિવસે તું મારા માટે માંડવો નાખજે અને તારા બંને દીકરાના નામ મારા ભુવા પાસે પડાવજે. ભલે મારી ભલે. અરે હિરિયા, સવાર પડવા આવી, માલ ઢોર ચારવા નથી જવાનું? એ હા, આજે ગરબા માતાજીના બહુ ગયા ને જરા મોરું ઉઠાણું. લાય તારે મારું શિરામણ, હું જાઉં ઢોરમાં. ભલે તારે, આલો તમારું શિરામણ. અરે આજ તો મને મોટી ચિંતા થાય છે કે ચોરી કરવા ગયા છે, કઈ નહીં ન થવાનું તો નહીં થયું હોય ને. અરે હરખી, ચિંતા શું કામ કરસ? આ આવી ગયો. આવી ગયા તમે? હા. અરે આજ તો હું તને એક એવી વાત કહેવાનો છું ને કે તારું હૈયું હરખથી છલકાઈ જશે. હો અરે એવી તો કઈ વાત છે, મને જલ્દી કઈ સંભળાવો. અરે હરખી, હું હીરિયાને ત્યાં ચોરી કરવા ગયો ને, ત્યાં મને માં મેરડી પસંદ થયા અને માં મેરડીએ એમ કીધું છે કે હરખા, આ ચોરી કરવાનું બંધ કરી દે, તારા ઘરે એક નહીં પણ 2 દીકરાના જન્મ થશે. જા. શું કહો છો? આપણા ઘરે 2 દીકરાના જન્મ થશે? આ સાચું તો કહો છો ને તમે? હા હરખી, હા સાચું કહું છું. એ માં, તમે તો મારો વર્ષોનું સપનું સાકાર કરી દીધું. આ તો આ હરખીનો હરખનો કોઈ પાર જ નથી. અરે હરખી, પણ માં મેરડીએ એમ પણ કીધું છે કે તારા 2 દીકરા 5 વર્ષના થાય ને એટલે મારો માંડવો નાખજે અને મારા ભુવા પાસે 2 ના નામ પડાવજે, એમ કીધું છે. હરખી, આ માતાજીના આપેલું વચન આપણે જરૂર પાલન કરશું. ભલે હરખી, ચાલો. હરકાભાઈ, આપના ત્યાં એક નહીં પણ 2 ફૂલ જેવા દીકરાનો જન્મ થયો છે. અરે દાસી, બહુ ખુશીના સમાચાર લાવ્યું છે, તો આ મારો તને હીરા દીકરાનો ભેટ આપું છું. લે. અરે હરખી,
આ બે બાળકો 5-5 વર્ષના થઈ ગયા છે અને આપણે માતાજીનો માંડવો નાખવાનો છે તો હરખી આ બે બાળકો 5-5 વર્ષના થઈ ગયા છે હરખી તો આપણે માંડવો નાખી દેવો જોઈએ. આ સારું તમે આ યાદ કરાવ્યું. ચાલો તો હાલો આપણે માંડવો નાખી દઈએ. તો આપણે રાવણદેવને બોલાવવો પડે હરખી. હા તો બોલાવો હાલો રાવ. આવો રાવણદેવ. જય માતાજી. બંને દીકરાના રામ પાડવાના સભા તમારા માટે નામ પાડી દો માં. મોટા દીકરાનું નામ જગમાલ પાડજે, નાના દીકરાનું નામ જીવન પાડજે. માનજે કે માં મેલડી બોલી છે. એમને જેથી કીધું તમારે આવે આમાં ખબર ચાલશે મેં ભૂખતે કીધું પાણી લાય હરખી, પાણી લાય. હવે મારે અને મોત ને જાદુ સેટું નથી હરખી. પાણી લાય. જીવન અને જગમાલના બાપુ તો મને એકલી મેલીને હાલ્યા ગયા. પછી મારે એકલા જીવીને શું કામ છે? સાંભળો, બાપુ
અરે બેટા જીવન જગમાલ, તમે રડશો નહીં. અરે બેટા જગમાલ, અરે બેટા જગમાલ, હું તને આ પાવો અને જીવન તને વીણા આપું છું. જીવનમાં ક્યારેય પણ તમારે સંકટ પડે ત્યારે તમે આ પાવો અને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવી મેરડી તરત જ તમારી મદદ કરવા દોડી આવી. એ આલે પાવો મારા જગમાલિયા રે, લેને વીણું મારા જીવોલિયા રે. જીવન જગમાલ, તમારા જીવનમાં ક્યારે પણ સંકટ પડે તો આ પાવો અને વીણા વગાડજો. હું પાવાના રાગની દેવી મેરડી તરત જ તમારી મદદ કરવા દોડી આવીશ બેટા. અરે ભાઈ જગમાલ, આપણે હવે કોના સહારે જીવીશું? આપણે આપણા મામાના ગામ વટવાણ જતા રહી. અરે બેન, અમને અમારા ભગી મામાનું ઘર બતાવો ને. સોનાના હુકાને પણ હટતા નહીં અને પણ ગાડીએ બેતા નહીં. જાઓ ખુશીથી જાઓ, હું પાણી ભરીને ઘરે આવું છું. પણ અરે જીવન, મામીએ તો આપણને ના પાડી એટલે ગાદીએ તો મારે બેસવું જ છે અને હોકો પણ પીવો. હાલો, એ હોકો દે ગઈ બાપા દો.
કઈ નથી મજા આવતી. હરખો દેખવો હરી નહીં કયો જ ન લાયો. અને છતાં તમે મારી ગાદી ઉપર બેઠા છો અને વળી સોનેરી હોકો પીધો. તમારે જો હોકો પીવો હોય તો કારાની ચલમ કરીને પીવો. નીકળો મારા ઘરની બહાર. અરે એમ નહીં તો તમે પણ જોઈ લીજો આ તમારો સોની હોકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા થઈ ગયા છે, જોયા છે. નીકળો મારા ઘરની બહાર. જાઓ જાઓ આપણા ભાણિયા હતા ને જાય ગયા બે ઈ છોકરા હતા એ આપણા બે ભાણિયા હતા. હા એમનો મેં આપણું ઘર બતાવ્યું હતું. અરે એને તો મેં આપણા ઘરની બહાર જ મૂકી દીધા. આ તને શું કરી રહ્યા હો? અરે રે આ તો મારી મોટી ભૂલ થઈ ગઈ અને તો મેં બહાર કાઢી મૂકા ધક્કા મારી. અત્યારે બજારા ક્યાં ગયા છે? એ ઓઠાજી એમ મારા વાલા ને એ વઢીને કેજો ઓ મથુરા ના રાજા આજે કઈ ગાયું ને સંભાળ માને તો મનાવી લેજો એવી અમને હૈયા ધારણ. એમને તો મનીષા અરે જીવન આપણા મામા હતા તો આપણને હોકો પીવાની ના પડી અને આપણને જાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, મામાએ આપણને ગારાનો હોકો પીવાનું કીધું. જીવન તો અહીંયા જ ઉભો રહ્યો, હમણાં સોની રોકન ચોરી કરતો. ચોરી કરવા હાલો તારો જગમાલ, ચોરી કરવા હાલો તારો જગમાલ, ચોરી કરવા હાલો મારો જગમાલ, ચોરી કરવા હાલો મારો જગમાલ. ચોરી કરવા હાલો તારો જગમાલ, ચોરી કરવા હાલો તારો જગમાલ. એ મેલડી દેવતારી ભેરું મારા જગમાલ, મેલડી દેવતારી ભેરું મારા જગમાલ. જગમાલ આ તો સોનેરી હોકો છે. આ સોનાના હોકાને આપણે વેચી દેવી તો આપણે ખૂબ જ ધન કમાવી અને આપણે મોટા માણસ બની દેવી. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. ભાઈ જીવન, આ ગામના મુખી તરીકે આ ગામના મોકવાદાર માણસ આપણે તો આપણે આ ગામની સીમનું ધ્યાન રાખવું જોઈએ. માટે જીવન આપણા ઘોડા હબદા કર, આપણે આખા ગામની સીમમાં આટો મારવા જવું છે. બહુ સારું ભાઈ જગમાલ.
અરે ભાઈ જવાન, બોલ ભાઈ જગમાલ. આ હાલી હાલી અને આપણે ખૂબ થાકીએ છીએ હો. અને વળી આ ધોમ તડકો છે, મને તો તરસ પણ લાગી છે. અરે ભાઈ જગમાલ, હમણાં આપણે ઘેર પહોંચી જઈશું અને ઘેર જઈ પછી પાણી પી લેજે. અરે ભાઈ, ઘરે પોગાય એમ નથી. આટલામાં ક્યાંક પાણી મળી જાય ને તો વધારે સારું. અરે ભાઈ જગમાલ, સામે કોઈ પટિયારી પાણી ભરતી હોય એવું લાગે છે, તો તું જા, જટ પાણી પી અને પાછો આવજે. ભલે ભાઈ, આપણા ઘોડા તો અહીંયા ઉભો રાખ, હું હમણાં જ પાણી પી અને પાછો આવું છું. બહુ સારું ભાઈ જગમાલ. અરે જુવાન, અરે જુવાન, કોણ છો અને અહીં શું કરવા આવ્યો છે? અરે મને ના ઓળખો, હું ખારી ખાવાનો જગમાલ, આ ગામનો મોભાદાર માણસ. પાણી પીવા માટે આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવી પૂજકની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના હો જગમાલ, તમારે અમારા હાથનું પાણી ન પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નીચું વરણ કહેવાય. અરે ગોમત, આ પહેલી નજરે નહીં આવતા આ હૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે જગમાલ, આ શું બોલ્યા? તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને વાત કરજો. જન્મો જન્મની વાત કરી પછી પાછળથી દગો તો નહીં દ્યો ને. ગોમત, આ મારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. અરે ગોમત, આ પાણીના એક એક ટીપા સાથે પ્રતિજ્ઞા કરું છું કે હથેવાળો મેળવીશ તો ગોમત સાથે. દુનિયાની તમામ સ્ત્રીઓ મારે મા બહેન સમાન છે. તો લ્યો જગમાલ, મારા ભવના સાથી, લ્યો તમને પાણી પાવ. ભૂલી પિયરની પ્રીત રે, હું ભૂલી પિયરની પ્રીત, ભૂલી પિયરની પ્રીત રે, હું ભૂલી પિયરની પ્રીત. હરખે હરખે આવ્યા મારા દલડા કામથી, લાગ્યા થઈ પ્રેમની જંગમાં જીત રે. પિયરની પ્રીત રે, હું ભૂલી પિયરની પ્રીત, ભૂલી પિયરની પ્રીત રે, હું ભૂલી પિયરની પ્રીત. ભાઈ ભાઈ, से
ભરખે આવ્યા મારા દલડા તમથી લાગ્યા થઈ પ્રેમની જંગમાં જીત રે ये हालो ने करिए प्रीत रे वाला हालो ने करिए प्रीत હાલો ને કરીએ પ્રીત રે બોરી હાલો ને કરીએ પ્રીત ए हालो ने करिए प्रीत रे वाला हालो ने करिए प्रीत હાલો ને કરીએ પ્રીત રે બોરી હાલો ને કરીએ પ્રીત અરે ભાઈ જગમાલ, હવે પાણી પી લીધું હોય તો જરા બેઠો તો આપણે મોડું થાય છે. અરે ભાઈ જવાન, મને મારી ગોમતને નિહાળી લેવા દે. તું ધીરે ધીરે આવતો થા, હું પાણી પીને આવું છું. અરે જગમાલ, આ તું શું બોલે છે? તારા ભાનમાં તો છે ને? કેવી ગાંડા જેવી વાત કરે છે. હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે ભાઈ જગમાલ, આ કોણ છે તું જાણતો નથી? આ કોણ છે હું તને કહું, સાંભળતો. હે વાઘરણ છે જગા, વાઘરણ છે, વાઘરણ વેસનારી વાઘરણ છે. દીકરી આની હારે તો આપણે નાતે નેડો પણ નો થાય ભાઈ જગમાલ. અરે જીવન, કેવી ગાંડા જેવી વાત કરો છો. તું આજો, હવે હાલતો થા, હું હમણાં જ આવું છું. અરે ભાઈ જગમાલ, મારું કેવું માન અને તું ઘેર ચાલ. આનો ન્યાય માં મેલડી કરશે. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. તે કીધું હતું કે ગોમતનો ન્યાય માં મેલડી કરશે. તો ભાઈ જીવન, ભાઈ જગમાલ, હું મારો પાવ વગાડ્યું, તું તારી વીણા વગાડ. પાવના સૂરની દેવ માં મેલડી હાજર થાય. બહુ સારું ભાઈ જગમાલ. અરે બેટા જીવન જગમાલ, અત્યારે તમે મને યાદ કરી? અરે માં, આ જગમાલ ને તો કઈ સમજાવ. અને કાળુવેલ દેવી પૂજકની દીકરી હારે નેડો લગાડ્યો છે માં. અરે હા બેટા જગમાલ, જીવનનું કેવું સાચું છે. તું ગોમતને ભૂલી જા બેટા. અરે માં, ગોમતને કેમ કરી ભૂલું માં?
ગોમત તો મારો ભવે ભવનો સાથ છે માં. અરે બેટા જગમાલ, તો તું મારું કેવું નહીં માને એમ ને? ભલે બેટા જગમાલ, તો તું મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત નો માનતા માં. ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું માં. ભલે બેટા જગમાલ, હું તારી ગોમત નહીં માંગુ. બસ તો સાંભળ બેટા જગમાલ, કે ધોળકાના રાજાના ખજાનામાં 2.25 લાખની મેઘા ડમર ચૂંદડી છે. તો તું તેમાંથી એક લાવી અને મને ઓઢાડ બેટા. ભલે માં, અત્યારે હું ધોળકા જાઉં છું અને ધોળકાના રાજાના ખજાનામાંથી 2.25 લાખના મેઘા ડમર ચૂંદડી લાવી અને માં તમને ઓઢાડીશ. ચોરીઓ કરવા હાલે તારો જગમાલ, ચોરીઓ કરવા હાલે તારો જગમાલ, ચોરીઓ કરવા હાલો મારો જગમાલ, ચોરીઓ કરવા હાલો મારો જગમાલ, ચોરીઓ કરવા હાલે તારો જગમાલ, ચોરીઓ કરવા હાલે તારો જગમાલ. મેલડી દેવતાની ભેળું મારા જગમાલ, મેલડી દેવતાની ભેળું મારા જગમાલ. સિપાહીઓ, એક કવતા 21 હાજર થાવ. આપણા રાજની અંદર 2.25 લાખના મેઘા ડમર છે અને અનેક રાજાઓની નજર એના ઉપર છે. તો એટલો ખાસ ચોકી ફેરો ભરો કે કોઈ ચોરી ન કરી શકવું જોઈએ. એ મહારાજની આજ્ઞા. હે માં મેલડી, તારા નામને મોટ નાખું છું માં. ધોળકાનો રાજા તો શું, આખા ધોળકાની પ્રજા ધોળા દિવસે નિંદ્રાને આધીન થઈ જાય. જય માં મેલડી. હે માં તારા પ્રતાપે ધોળકાનો રાજા અને આખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિંદ્રાને આધીન થઈ ગઈ છે માં. ચલાવ
લાવ દ્વારકાના રાજાના ખજાનામાં ચોરી કરું અને 6.25 લાખના મેગાડમમાં લઈ અને ચાલતો હતો. વાહ કેવી મેગાડમમાં ઢૂંઢણી છે. એક છે લાખની અને એક છે 1.25 લાખની. લાખની છે એ માં મેલડી હતું અને 1.25 લાખની મારી ગોમત હતું. આ ઢૂંઢણીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. લો માં આ મેગાડમર ઢૂંઢણી. અરે બેટા જગમાલ, આ તો લાખનું મેઘા ડમર છે. 1.25 લાખના મેઘા ડમર ચૂંદડી તું શું કરીશ બેટા? અરે માં આ લાખની મેગાડમર ઢૂંઢણી ઓઢો તમને વાંધો શું છે માં? અરે બેટા, પણ તને મેઘા ડમર ચૂંદડી લેવા તો મેં મોકલ્યો હતો. આ 1.25 લાખનું મને ઓઢાડ ને લાખનું તારી ગોમતને ઓઢાડ. અરે માં આ 1.25 લાખની મેગાડમર ઢૂંઢણી તમે ઓઢો તમને વાંધો શું છે માં? અરે માં આ 1.25 લાખની મેગાડમર ઢૂંઢણી ઓઢી અને મારી ગોમાત તમારા મંદિરે દર્શન કરવા આવે તો માય કેવી રૂડી લાગે? અરે બેટા જગમાલ, રૂડી તો લાગે પણ તું મારું કેવું માન બેટા. અરે માં ઓઢું હોય તો લાખનું ઓઢો નહીતર ઓઢશે બે મારી ગોમાત. અરે બેટા જગમાલ, તારી આ જીતનું પરિણામ સારું નહીં આવે બેટા. અરે પરિણામને મને પરવા નથી. અરે તમે આવી ગયા? અરે હા ગોમાત. અરે ગોમાત જો તો ખરી તારા માટે હું શું લાવ્યો છું. ઓહો, લાખ રૂપિયાનું મેગા ડમર. એ આવો ને ગોમત ગોરી, આવો ને ગોમત ગોરી, છોરી લાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. આવો ને ગોમત ગોરી, આવો ને ગોમત ગોરી, છોરી લાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. શેરીમાં દૂર ચડે ચૂંદડી મતારા, કછું બાલ કાપડામાં ભર્યા મ્યાલા. આ બોલો ચમકડા ગોરી, આ બોલો ચમકડા ગોરી, જોડે સરકાર રે. આવો ને ગોમત ગોરી, છોડી લાજ રે. આવો ને ગોમત ગોરી, છોડી લાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. નવરંગ ચૂંદડી ઓઢિયા રાજ રે. અરે ચૂંદડીમાં આભ તો તમાય
સોરે રાજ રે નવરંગ ચૂંદડી ઓઢી આવ્યા રે નવરંગ ચૂંદડી ઓઢી આવ્યા રે ચૂંદડી ઓઢીને ચાલું સાહેબાની સંગમાં કેવડી ઉતલ કે આવ્યા ગયા ગમાં તારા દેવાનિયામાં તારા દેવાનિયામાં ઓર ગોરા રે આવો ને ગોમત ગોરે સોરે રાજ રે આવો ને ગોમત ગોરે સોરે રાજ નવરંગ ચૂંદડી ઓઢી આવ્યા રે નવરંગ ચૂંદડી ઓઢી આવ્યા રે અરે જગમાન તમે મારી એક વાત માનશો અરે ગોમત 100,000 વાત માનવા તૈયાર છું અરે ગોમત તું કહેતી હોય ને તો પૂનમનો ચાંદ કરી દઉં અને તું કહેતી હોય તો મારા પ્રાણ કાઢી આપું અરે જગમાન આવું શું કરવા બોલો છો તમે તો 100 વર્ષના થાવ મારી તો એટલી ઈચ્છા છે કે તમે મને હજીએ એક આવી મેઘા ડમર ચૂંદડી લાવી આપો ભલે ગોમત અત્યારે જઉં છું અને બીજી મેઘાડમાં ચૂંદડી લાવી આપીશ પણ તું મારી વાત જોજે બહુ સારું હે દ્વારકાના રાજા તું તો હોય તો જાગ હું તને ચેતક છું જગમાલ તારે ત્યાં મેઘા ડમર ચૂંદડીની ચોરી કરવા આવે છે હે રાજન નિંદ્રામાંથી જાગ હું તને મેળની સપને આવીને કહું છું નિંદ્રામાંથી જાગ અને આ ચોરી સાથે અટકાવ સિપાહીઓ જી મહારાજા હિન્દીની દેવીએ મને સપનામાં આવીને કીધું છે કે જગમાલ તમારા રાજની અંદર ચોરી કરવા આવે છે તો ચોરી થતી અટકાવો મહારાજની આજ્ઞા. ખાસ પહેરો ભરો એને તોપના લાળચે બાંધી દો જગમાલ જગમાલ તને તોપના લાળચે બાંધ્યો છે તો બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે અરે મહારાજા મારી છેલ્લી ઈચ્છા એટલી છે કે અત્યારે મારા બે હાથ બાંધ્યા છે તો મહારાજ એકવાર મારા બે હાથ છૂટા કરો અને મારી ક્યારમાં એક 100 નો પાવો છે એ મને હવારી લેવા દો સિપાહીઓ જગમાલના બંને હાથ છોડી નાખો
બાંધી દો. વારે આવો વારે આવો વારે આવો મા મેલડી વારે આવો વારે આવો વારે આવો વારે આવો હું મેલડી વારે આવો જગમાલને કેદ કર્યો છે માં, તો માં મને આ સંકટમાંથી છોડાવો. અરે બેટા જગમાલ, હું તારી મદદ તો કરું, પણ પછી ગોમત નું શું? અરે માં, ગોવંશને તો હું ઘરે જઈ પાટું મારી અને સીમાડાની બહાર કાઢી મૂકીશ માં. અરે બેટા જગમાલ, વિચારીને બોલસ ને, પછી ગોલી તો ફરી તો નહીં જાને અરે બેટા. માં, હું કઈ ખોટું બોલું? ભલે બેટા, તું કહે છે એટલે હું તારી મદદ કરું છું. તું કહે છે કે ગોમત ને હું હંમેશા માટે ભૂલી જઈશ, એટલા માટે હું તારી મદદ કરું છું. જો ધોળકાના રાજાની તોપમાંથી જો ગોરાને બદલે ફૂલનો વરસાવો તો હું તારા બાપની દેવી નહીં. કયો જય મહારાજા. ટોપને ફરી તો ચાપી દો. જય મહારાજા. અરે જય મહારાજા, હો માં મેલડી, જય હો. અરે મહારાજા, ચમત્કાર થઈ ગયો. અરે આ તો કોઈ દેવીનો પ્રતાપ લાગે છે. એને ફૂલનો હાર પહેરાવી અને વિદાય કરો. જય મહારાજની આજ્ઞા. હલો, એક ચાર આદિ રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. અરે જગમાલ, તમે આવી ગયા? હા ગોમાન. અરે જગમાલ, તમારી આવી દશા કોણે કરી? અરે જગમાલ, તમારી આવી હાલત? અરે ગોમાન, દ્વારકા નગરમાં ચોરી કરવા ગયો અને ત્યાં મને બંધવાન કરવામાં આવ્યો. મને મારી હાલત કરી અને માં મેલડીએ મને છોડાયો અને મેં માં મેલડીને કીધું તું કે ઘરે જઈ અને ગોમતને
પાટો મારીને સીમાડાની બહાર કાઢી મૂકીશ. અરે જગમાલ, આ શું બોલ્યા? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જશો? તમે તમારી ગોમતને ભૂલી જશો? અરે ગોમત, એ તો કહેવાનું હોય, ગાડી થોડી મૂકવાની હોય. અરે બેટા જગમાલ, તે મને વચન આપ્યું તું, તે વચન હવે તું ભૂલવા માટે તૈયાર થયો છે બેટા? અરે માં મારી ગોમતના રૂપ સામું તો જુઓ માં. ગોમતને કેમ કરીને કાઢી મુકાય? અરે બેટા જગમાલ, માના આજ્ઞાનું પાલન ન કરે એ દીકરાનું કોઈ દી જગતમાં ભલું થતું નથી બેટા. તું ભલે મારું કહેવું ન માને, પણ મારો એક બીજો દીકરો છે, તે કોઈ દિવસ મારું વેણ ઉડાવતો નથી. તો લાવ હું મારા દીકરા જીવનને બોલાવું. અરે માં, અત્યારે મને શા માટે બોલાયો? અરે બેટા જીવન, તારા માટે હવે નિર્ણયની ઘડી આવી ગઈ છે બેટા. તું મને એ જણાવ કે તારે મારી સાથે રહેવું છે કે તારા ભાઈ સાથે બેટા? અરે માં, હું તો તારો છું અને તારો જ રહેવાનો. અરે બેટા જીવન, મને તારી પાસેથી આ જ આશા હતી. અરે જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. કરવા નથી. અરે ગોમત, ભલે માં મેલડી આપણે પાસેથી ખસી ગયો હોય, પણ આપણો ઠાકર તો આપણો ભેડો છે ને. અરે ગોમત, વલભીપુરના પાછળમાં વરસાદની પોથું જાય છે, તો ગોમત મારે પોથુંને લૂંટવું છે. અરે ભલે માં મેલડી ખસી ગઈ હોય, પણ આપણો ઠાકર આપણો ભેડો છે. અરે માં મેલડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. અરે જગમાલ, તમારે હજી એ ચોરી કરવા જવું છે? અરે ગોમત, તું મારી વાત જોજે, હું જરૂર પાછો આવીશ. અરે જગમાલ, તમે ચોરી કરવા જાઓ તો છો, પણ એટલી વાત યાદ રાખજો કે હું તમારી ગોમત છું. ભાઈઓ, આપણે અઘોર જંગલમાં પસાર થઈ રહ્યા છીએ. મેં સાંભળ્યું છે કે આ રસ્તે ચોર લૂંટારાનો ભય વધારે છે, તો આપણે સાચવીને ચાલજો હો. એ પોઠું લઈને હાલો વણઝારો, પોઠું લઈને હાલો રે. અમે વણઝારા છીએ. અરે વણઝારા, જીવ બોલો હોય તો પોથું મૂકી અને હાલતા થઈ જાઓ. અરે જગમાલ, અમે પણ વણઝારા છીએ, જેવા તેવા નથી.
અરે ભાઈ વાલા, આ નોરિયો મસાણી તો આપણા બાળકોને જીવતે જીવતા ખાઈ જાય છે. આ નોરિયો મસાણી હવે આપણને નહીં જીવવા દે હો. હા ભાઈ કાલા, મને પણ ખબર છે કે નુરિયા મસાણીનો ત્રાસ ખૂબ વધતો જાય છે. મને તો નુરિયા મસાણીની બહુ બીક લાગે છે. ભાઈ વાલા, મારે ક્યાં નોરિયો માસીનો દીકરો થાય છે? મને તારી કરતા જાજી બીક લાગે છે. અરે બેટા જયવંત, આ રાક્ષસોનો ત્રાસ વધતો જાય છે બેટા. નિર્દોષ જીવોનું રક્ષણ કરવા માટે મારે કામનું દેશમાં જવું પડશે અને નુરિયા મસાણીઓને મારવું પડશે. અરે માં, જો તમે કામરૂ દેશ જાતા હોય તો મારે પણ તમારી સાથે આવવું છે અને મારે પણ નુરિયા મસાણીને જોવો છે. અને આમે હવે અહીંયા મારું છે કોણ માં? અરે બેટા જીવન, તારે ત્યાં નથી આવું બેટા. હે મેલા